રાજકોટના સોરઠિયા રાજપૂત સમાજની 12 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 12 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમગ્ર આયોજન રેલનગર વિસ્તારના આસ્થા ચોકમાં કરવામાં આવ્યું હતું। 1 લાખ કરતાં પણ વધુ લોકો આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ મુકુંદભાઈ એમ રાઠોડ। આજે અમે સોરઠિયા રાજપૂત સમાજ રાજકોટ દ્વારા 12 દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્નનું આયોજન કરેલ છે અને અમે અગાઉ વસંત પંચમીના દિવસે સોના ચાંદીની 20 વસ્તુ તેમજ 150 ઉપરાંત ઘર ઉપયોગી વસ્તુ દીકરીઓને કરિયાવરમાં આપી દીધેલ છે। આજે ફક્ત દીકરીઓવાળા એ પોતે આ પ્રસંગ ધામધૂમથી ઉજવે અને સમગ્ર સમાજ અહીં આવે, દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવે, એના માટે અમે સમગ્ર સમાજને જાહેર આમંત્રણ આપેલ છે। આજે અંદાજે 3 થી 3.5 હજાર અમારા સમાજના લોકો અહીં દીકરીઓને આશીર્વાદ દેવા પધારશે અને હજી પણ દાનની સરવાણી ખૂબ જ ચાલુ છે। દીકરીઓને ખૂબ જ કરિયાવરની વસ્તુ મળી રહેલ છે। એ માટે અમારી સમગ્ર સોરઠિયા રાજપૂત સમાજની યુવા શક્તિ ટીમ, વુમન ફેડરેશનની ટીમ તેમજ અમારા સોરઠિયા રાજપૂતના કારોબારી વડીલો દ્વારા આ બધી અમને માર્ગદર્શન મળેલ છે। એ માર્ગદર્શનના ફળ સ્વરૂપે આજે અમે આવું સુંદર આયોજન કરી રહ્યા છીએ। જય સિયારામ। હરનેશ સોલંકી। આજરોજ સોરઠિયા રાજપૂત સમાજ રાજકોટ આયોજિત નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવમાં દર વર્ષની પરંપરા અનુસાર 150થી વધારે કરિયાવરની આઇટમ અમે વસંત પંચમીના રોજ દીકરીઓને આપેલ છે અને 5 થી 6 હજાર સમાજના અગ્રણી ઉપસ્થિતિમાં સમૂહ લગ્નોત્સવ યોજાઈ રહ્યો છે। ત્યારે ખાસ તો સમાજમાં ખોટા ખર્ચા દૂર થાય, સમાજ વ્યસન મુક્ત થાય અને સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે એના આયોજન સ્વરૂપ આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। તો સૌના સંતોના આશીર્વાદ છે અમારા ઉપર અને સૌ વડીલો અને સમાજના આગેવાનોના સાથ સહકારથી આ સમૂહ લગ્નોત્સવ અમે કરી રહ્યા છીએ। નંબર નથી અમારે આમાં, ખાલી વર્ષ જ અમે કરતા જાય છે। લગભગ આ 35મું હશે, વર્ષ અમે ગણ્યા નથી સમૂહ લગ્નના અને દર વર્ષ પ્રમાણે ગણતા વર્ષ 2023, વર્ષ 2024 એ રીતે કરતા જઈએ છીએ। લગભગ 30-35મો તો આ હશે સમૂહ લગ્નોત્સવ અમારો।